ઓમ શાંતિ 9/2/2025 આજનો સાર છે. મીઠા બાળકો, તમે નશો રહેવો જોઈએ કે જે શિવની બધા પૂજા કરે છે એ હમણાં આપણા બાપ બન્યા છે. આપણે એમના સન્મુખ બેઠા છીએ. પ્રશ્ન છે, મનુષ્ય ભગવાન પાસેથી ક્ષમા કેમ માગે છે? શું તેમને ક્ષમા મળશે? ઉત્તર છે, મનુષ્ય સમજતે હે અમે જે પાપ કર્મ કર્યા છે તેમની સજા ભગવાન ધર્મરાજ દ્વારા અપાવે છે એટલે ક્ષમા માંગે છે. પરંતુ તેમને પોતાના કર્મની સજા કર્મભોગના રૂપમાં ભોગવવાની જ પડે છે. ભગવાન તેમને કોઈ દવા નથી આપતા. ગર્ભજેલમાં પણ સજાઓ ભોગવવાની છે. સાક્ષાત્કાર થાય છે કે તમે આ કર્યું છે જે ઈશ્વરીય ડાયરેક્શન અર્થાત માર્ગદર્શક પર નથી ચાલ્યા એટલે આ સજા ભોગવવી પડે છે. ગીત છે, તુને રાત ગવાઈ સોઈ કે दिन गवाया खाके हीरे जैसा जीवन कोडी तुल्य जाए रे. ओम शांति.